અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ગંભીર કેમિકલ પ્રદૂષણનો મામલો સામે આવ્યો છે. સી પમ્પિંગ સ્ટેશન નજીક વરસાદી ગટરમાંથી કેમિકલયુક્ત પાણી વહેતા હવામાં ફીણના મોટા ગોટા ઉડતા નજરે પડ્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે. અંકલેશ્વર જીઆઈડીસીના સી પમ્પિંગ સ્ટેશન નજીક આ જોત કેમિકલયુક્ત પ્રદૂષણનું પાણીના કારણે હવામાં ફીણના મોટા ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ફીણ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા નજીકના સારંગપુર ગામના ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદ દરમિયાન કેટલાક ઉદ્યોગકારો દ્વારા કેમિકલયુક્ત પાણી વરસાદી ગટરમાં છોડવામાં આવ્યું હોય. ઘટનાની બાબતે વરસાદ બંધ થયા બાદ પણ સ્ટોર્મ વોટર ટ્રેન અને સી પમ્પિંગ સ્ટેશનમાંથી ઝેરી કેમિકલયુક્ત પાણી સતત વહેતું રહ્યું છે. આ પ્રદૂષણ પાણી આગળ જઈને અમરાવતી નદીમાં ભરતા નદીનું પાણી ગંભીર રીતે પ્રદૂષણ થયું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં નોટિફાઈડ ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ડીપીએમસીની ટીમ સ્થળ પર પહોંચી હતી. હવામાં ઉડી રહેલા કેમિકલના ફીણને નિયંત્રણમાં લેવા માટે ડીપીએમસીની ટીમે પાણીનો મારો ચલાવી ફીણને ડિસ્ટ્રીબ્યુટ કરવાની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વરની અમરાવતી નદીમાં વારંવાર થતા કેમિકલ પ્રદૂષણને કારણે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું હોવાનું પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે. સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ જવાબદાર ઉદ્યોગો સુધી તેમની સામે કડક કાર્યવાહી કરવા તેમજ નોટિફાઈડ ઓથોરિટી અને જીપીસીપીની સમગ્ર અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છે. વારંવાર આ જે અંકલેશ્વર જીઆઈડીસી માંથી કેમિકલ યુક્ત પાણી જે સી પમ્પિંગ સ્ટેશનના ફ્લડ ગેટ પાસેથી અમરાવતી નદીમાં છોડવામાં આવે છે. જ્યારે તમે જોઈ શકો છો કે આજે વરસાદના વિરામ બાદ પણ ખૂબ મોટી માત્રાના અંદર કેમિકલ યુક્ત પાણી વહેતું નજરે પડે છે, જે સીધું અમરાવતી નદીમાં પહોંચે છે. અને જો વરસાદ નહીવત હોવા છતાં પણ આટલું કેમિકલ યુક્ત પાણી છોડાતું હોય તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આ ઉદ્યોગો દ્વારા કેટલું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હશે. ખૂબ ગંભીર બાબત છે. વારંવાર જીપીસીપીમાં રજૂઆત કરવા છતાં પણ આનું કાયમિક ધોરણે કોઈ નિવારણ આવતું નથી. સતત 4-5 વર્ષથી આ પ્રક્રિયા શરૂ છે અને ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ આ ઉદ્યોગો બેફામ બની જાય છે અને સીધો લાભ લઈ લે છે અને આ વરસાદી કોતરોમાં કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવે છે. અને જીપીસીપી વારંવાર આવા સેમ્પલો લઈ જાય છે, પણ આજ દિવસ સુધી કઈ કંપનીનું આ પાણી હતું અને કઈ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે એવી આ જનતા સમક્ષ કોઈ રજૂઆત કરી નથી. જો જીપીસીપી પણ કાર્યવાહી કરતી હોય અને કડક એક્શન લેવામાં આવતી હોય તો આ કંપનીઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી કરીને સ્થાનિક જનતાને પણ ખબર પડે કે આ બાબતમાં કેટલી કડક કાર્યવાહી થાય છે. અને વારંવાર સેમ્પલ લેવા છતાં પણ જો આ ઉદ્યોગો આવીને આવી ભૂલો કરતા હોય અને આવી રીતે બેફામ બનતા હોય તો એના પરથી પછતા ખબર પડે છે કે આ ઉદ્યોગોને કોઈ ભય રહ્યો નથી. તો તંત્ર પ્રશાસનને વિનંતી છે, અંકલેશ્વર મામલતદાર સાહેબ, ભરૂચ કલેક્ટર સાહેબ, આ બાબતના અંદર કડક કાર્યવાહી કરી તપાસ કરવામાં આવે અને કાયમિક ધોરણે જે અમરાવતી નદીના અંદર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે એના કારણે ઘણા જળજીવોને પણ મૃત્યુ થાય છે અને પશુઓને પાણી પીવા માટેની તકલીફો પડે છે અને અહીંના સ્થાનિકોના જે પીવાના પાણીના બોરવેલના જળણ પણ ખરાબ થઈ રહ્યા છે, એમાં સુધારો આવે અને જે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે એ પણ અટકે, જેથી કરીને તંત્ર પ્રશાસન આ બાબતના અંદર કડક કાર્યવાહી કરે એવી વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય.